કેમ છો મિત્રો? મજામાં? જોઈ લો આપણી સમાજ આખી ઠાકોર સમાજ ભેગી છે વગડ ત્યારવાળા જો ચાર જભ્ય જ્ઞાનીબેન સંસદ ને સુરભજી બધા આપણને છે આપણી સમાજનું બંધિયારો કરવા માટે સમાજનો એટલે જો બને એટલે વિડીયો શેર કરજો, લાઈક કરજો, ફોલો કરજો, સપોર્ટ કરતા રહેજો. જો આખી સમાજ છે બને એટલે વિડીયો શેર કરજો ને સપોર્ટ કરતા રહેજો. આપણી સમાજનો છે એટલે બને એટલે વિડીયો શેર કરજો એટલે કેમ વસ્તી કોઈ આવી ના હોય એને જાણકારી મળે. જય માતાજી. અહીંથી બેન ભાગ ખાલી કરીશું. કોઈ બેન ઉભા નહીં, ભલે ઉભા રહે તો ચાલશે. મારી વિનંતી છે, મારા કોઈથી બે લાઈન ખાલી કરી દો. બસ અભિનંદન, તાળીઓ પાડો બધા. આપીશું આપણે વચ્ચે આદરણીય જે સૂચના રસિકજી આપે બેઠક વ્યવસ્થામાં કઈ રીતે બેસવું ભાઈ મુકેશભાઈ આપે એ પ્રમાણે બેસશું. પહેલો ક્રમ, બીજી શ્રેણી અને ત્રીજી શ્રેણી. રસિકજી તમે જે રીતે નક્કી કરો એ રીતે બેસશું બધા. એ ત્રણ પડદા લઈ આપણે સૌ વંદનીય જેના ધામમાં બેઠા છીએ એ વંદનીય ઓમનાથ મહારાજની બે હાથ ઊંચા કરીને જય ઘોષ કરીશું. આ જય ઘોષ એવો કરીશું કે માત્ર ભારત દેશ નહીં આખા વિશ્વ આખા ગુજરાતમાં એનો પોઝિટિવ સંદેશ જાય. મેં હાથ ઊંચા કરીને હું જય બોલાવું, તમારી મુઠ્ઠીઓ હાથ ઊંચા કરીને જય ઘોષ કરશો. એના પછી 26 વર્ષના બીજું બંધારણ રજૂ થવા જઈ રહ્યું છે. કાર્યક્રમનો દોષ થાય પહેલા મેં પ્રસંગે શનિ હારીજના પૂર્વ ધારાસભ્ય આપણા સમાજના ભામાશા પ્રોફેસર હાસિન દાદા જો મિત્રો વગડની થાળીએ આપણી સમાજ ભેગી છે એના માટે બીજા જો ગાડુલા આયા ઓરે બહુ તારે તમે અહીંયા દીધુલા નથી ભળા કઈ
જય બોલો વરી ટ્રાફિક છે ટ્રાફિક Gracias.